હેલો ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં? બધાને જય દ્વારકાથી જય માં પીઠર. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આલો વ્લોગની શરૂઆત કરી. તો મિત્રો આપણે જો લાખી બહેને સારા છોડી દીધી અને દાતડીને આ બધી હતી અને આ મીરાને ખુશીને આ બધી હતી અને આ બે બેઠા અહીં આરામથી મસ્ત મજાના. અને આપણે એરંડા હે ને થોડા હવે કરમાય પાણીની જરૂર છે, પણ કાલે એવો છે ને થોડોક વરસાદ થઈ ગયો છે અને આપણે નવરાત્રી પાસે એને કેનાલની અંદર પાણી આવે ને એટલે પાણી ચાલુ કરી દેવાનું. ત્યાં સુધી આપણે હવે થોડાક એવું લાગતા હતા કે થોડોક કરમાય છે, પણ કાલે ને થોડોક વરસાદ થઈ ગયો, પણ આજે નહીં, તડકાના નહીં કરમા. અને ચારે બાજુ ગરમાવો છે હજુ તો વરસાદની આગાહી પણ છે. જો આવી જાય તો અમારે જરૂર તો છે નહીં, કારણ કે બધા ખેતર બીજો વાયા વગર ના પડે, હજુ તો પૂરા પાણીના ભરેલા હોય. તો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. ને 2-3 દિવસથી મને મિત્રો માથું દુખતું હતું ને એટલે મારાથી વિડીયો શૂટ નહોતો થયો, તો સોરી, માફ કરજો. અને કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. તો આજે ને આપણે જે આ મકાન દેખાય ને એ મારા કાકા એમનું છે, અને અહીંયા બોરડીના મોટા બધા ઘણા બધો બગીચો બનાવેલો હોય. તો આપણે બોરડીની મુલાકાત લઈએ અને થોડીક વાર આગળ જઈએ અને સબરી ફાર્મ હાઉસની અંદર આપણે જાય અને તમને કેવી કેવી બોરડી છે એ બતાવું. અહીંયા 3-4 જાતની નાની મોટી આમ કલમવાળી બોરડી છે. આવા કુલ છે ને 70 છોડ વાવેલા છે બોરડીના સબરી ફાર્મ હાઉસમાં. તો આપણે ત્યાં જઈએ અને થોડીક વાર રહીને પછી તમને કન્ટિન્યુ વિડીયો કરું. જો શિયાળાની શરૂઆત થઈ ને એવા જો આ સારસ નામના પક્ષી છે ને અમારે અહીંયા આવી જાય. હજુ આ સારસ નામના પક્ષી છે ને આમ એકદમ જો એક સાથે બધા એકસર લાઈનની અંદર જ ઉડે. જો મસ્ત મજાના છે ને સારસ નામના પક્ષી. જો બધા અહીંયાથી ઉપર નીકળ્યા હોય એકદમ લાઈનમાં, અને અહીંયા અમારે મઠ ને એવું બધું થાય ને આ બધું ખાવા માટે આવી જાય. જો મસ્ત મજાના સારસ નામના પક્ષી બધા. જો તો મિત્રો જો આપણે આવી ગયા છીએ સબરી ફાર્મ હાઉસ. તો જો આ છે સબરી ફાર્મ હાઉસ અને આ છે બોરડીનો બગીચો. અને બાકીનું જે છે ને એની અંદર એરંડા વાવેલ છે. જો ઘરે બકાલું મસ્ત મજાનું વાવી દીધું છે, ચોરા અને એવું બધું ઘરે જ વાવી દીધેલું છે. જો અમે છે ને વાડીએ રહીએ છીએ. અમારા કાકોની છે ને એ વાડીએ રહે છે, એટલા માટે જો આ ને અહીંયાથી બોરડીનો બગીચો છે ને ચાલુ થયો. જો એકદમ મસ્ત મજાની. આની અંદર એવા ઝાણા બોર આબાના છે ને ચાલુ થઈ ગયો. તો આ જે બોરડીના જે છે ને એમાં જે ઝાણા ફાલસા જેવા નાના બોર આવે ને એ નાના બોરવાળી આ 3 થી 4 બોરડી છે. આ 3-4 જે બોરડી છે ને એ નાના બોરવાળી છે. અને આટલેથી ચાલુ થાય. જો આ બોરડી છે ને મોટી, હજી નીચે અડી જાય અહીંયાથી કરી અને તમને થોડીક આગળ દેખાડું. ત્યાં સુધી છે ને એપલ બોર, એટલે આમાં મોટા એકદમ બોર આવે એપલ બોર. અને આમાં મસ્ત મજાના અત્યારે તો બગીચાની અંદર પતંગિયા ને એવું બધું ફરેલું છે, ગુનગુનાટ કરેલા. જો મસ્ત મજાના. તો જો અહીંયા હજુ થોડાક આગળ વધી છે ને આજે આ લીમડો આવે ને આ લીમડો આવે ને આ લીમડા વધી છે ને એપલ બોર. અને એનાથી આગળના બોર જે છે ને બોર એ બધા એકદમ લીંબુ જેવા ગોર બોર આવે છે. એટલે 3 પ્રકારની બોરી છે અને બધા કુલ છે ને 70 ઝાડ છે બોરડીના. અને બધાની અંદર મસ્ત મજાના જો ચણા ફૂલ આબાના ચાલુ થઈ ગયો છે. અને અહીંયા બોરા આવી જાય. જો અહીંયા બોરા દેખાય તમને, મગ જેવડા બોરા દેખાય. જો અહીંયા બોર આ છે ને એકદમ લીંબુ જેવા ગોર બોરા થશે. અને મિત્રો હવે અમારે ને દવામાં છાંટવાની ચાલુ કરી દેવી પડશે. આ બધી બોરડી છે જો ત્યાંથી કરી ને ત્યાં સુધી અહીંથી કુલ ઘર દેખાય ને ઘરથી કરી અને અહીંયા સુધી છે ને કુલ 70 બોરડી છે. તો અહીંયાથી એમાં સૌથી છે ને મારી બેસ્ટ બોરડી છે ને તો આ બોરડી છે. આની અંદર એકદમ મસ્ત ખાટા મીઠા બોરા આવે, તમને ખાવાની બિલકુલ છે ને મજા આવી જાય. જેટલા ખાવ ને એટલા અહીંયા થાય કે ખાધા જ રાખીએ છીએ. અને જો આ બોરડી છે ને કલમ વગરની છે. આની અંદર એકદમ મસ્ત નાના ચણાવાળા બોર આવે જો એમાં. અને આ 4-5 બોરડી હોય ને એ પાછળની આ જે લાસ્ટમાં આ બોરડીની અંદર બોરા છે ને લાસ્ટમાં બધી બોરડીની અંદર બોરા ખતમ થઈ જાય તો આની અંદર હોય બોર. આપણે ખાવાની મજા જ કંઈક આવે એવી રીતના આવે. તો આપણે આ બોરડીના બગીચાની મુલાકાત લીધી તમારે બધાને. અને અહીંયા જો આ બધી બોરડીઓ છે. હેલો મિત્રો,
તો જો આપણું ગલુડિયું હતું ને એ આટલું મોટું થઈ ગયું જો ના જો હંતાઈ ગયું મેં એને હે ને કાઢ્યું ને એટલે હંતાઈ ગયું એકદમ જો આપણું ગલુડિયું હે ને હવે ઘરમાંથી અમે હે ને એને બહાર લાવી દઈએ જો આટલું મોટું થઈ ગયું એકદમ મસ્ત મજાનું હવે બારે રમે એવડું થઈ ગયું છે જોઈ લો આવડું મોટું થઈ ગયું અને મમ્મી અને આ મારા આનું નામ શું પાડ્યું નહીં પાડવું હવે પાડવાનું ભાઈ હજુ એને આનું નામ નહીં પાડવું અમારે કિંજલ બેને જો જો હવે હે ને ઘરથી બહાર નીકળી મસ્ત મજાનું આવ્યા જો જેને કોઈને જોતું હોય ને એને આપવાનું છે એવું લઈ જવાનું જો એક જ ગલુડિયું હોય જો કરી દીધું દૂધ પીવાનું ચાલુ મિત્રો તો જો આ હે ને આને કહેવાય ઝેંઝરું અને આ ઝેંઝરું હાવણા બનાવવા માટે હે ને ઉપયોગમાં આવે જે કચરો સાફ કરવામાં આવે ને એ હાવણા બનાવવા માટે ઉપયોગમાં આવે અને અમારા ભાભીને બહેનોને એમને બધે લાવીને રાખી દીધું એ જો એકદમ અને અહીંયા પણ રાખેલું છે અને અહીંયા પણ રાખેલું છે જો અત્યારે છે ને તમે ગમે એના ઘરે જોવા જશો ને તો તમને આ વસ્તુ જોવા જ મળશે આ જો આને ઝાંઝરું કહેવાય ને અને હાવણા બનાવીને આખા વર્ષ માટે જે કચરો કાઢવા માટે ઉપયોગમાં આવે ને લેવામાં આવે ને એને આ ઝાંઝરું અને અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે રોજુ અને નદીની ઓલી પાર છે અને આને કેળામાં પાણીમાં થઈને પણ બેનું લેવા જાય છે જો એક રિક્સિંગ કામ છે તો આને છે ને એક ઘરેણાની જેમ હાંચવીને રાખે જો આખા વર્ષ માટે કચરો કાઢવા માટે તો જો આ ઝાંઝરું અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે અત્યારે જેના ઘરે તમે જાશો ને તો આ જ જોવા મળશે તમને જો ઝાંઝરું